हमारी जातिवाद में समाज, हम कोड़ी पटेल है, हम कड़वा पाटीदार है, हम राणा है, ये बाद में है, पहले तो हम सतपंथी है। बनावटी एकता। સમાજમાં એકતાની બનાવટી વાતો કરવાવાળાનો સાચો મકસદ છતો થયો। એકતાની સારી સારી વાતોની આડમાં જ્ઞાતિને તોડવાનો હેતુ ચોખ્ખો જણાય છે। આમાં લોકોને જ્ઞાતિ ભ્રષ્ટ કરવાનું ષડયંત્ર દેખાઈ રહ્યું છે। पहला जुओ आ वीडियो। क्योंकि महाराष्ट्री अंतकरण से चाहते सतपंथ आगे बढ़े, सतपंथी भाई भाई बढ़े। हमारी जातिवाद में समाज, हम कोड़ी पटेल है, हम कड़वा पाटीदार है, हम राणा है, ये बाद में है, पहले तो हम सतपंथी है। इतिहासમાં આવી જ એક સત્ય અને ઐતિહાસિક ઘટનાનો દાખલો આપણે જોઈએ। આ એ જ રીત છે જેના થકી હિન્દુ લોહાણા જ્ઞાતિના એક વર્ગને પહેલા સતપંથી બનાવવામાં આવ્યો। હંમેશ માટે જ્ઞાતિ પર ગુરુની મજબૂત પકડ બનાવી રાખવામાં આવી। ગુરુ પર શંકા ન કરાય, ગુરુનું વચન ભંગ ન કરાય, ગુરુ દેવતા છે વગેરે ડાહી વાતો કરવામાં આવતી। અને અમુક સમય પછી બધું શાંત થયું ત્યારે એ જ ગુરુએ અસલી રંગ બતાવ્યો અને હિન્દુ લોહાણાને ખોજા મુસલમાન બનાવ્યા। એમની આજની પેઢીને ખબર જ નથી કે એમના પૂર્વજોને શું કહીને સતપંથી બનાવવામાં આવ્યા હતા। એમના સાથે થયેલ દગાની જાણ જ નથી। પરિણામે એ લોકોનું મન મુસલમાન ધર્મમાં જ લાગેલું છે। જુઓ આ વિડિયો। ભાઈઓ, આ દિશાની અંદર ચર્ચા કરતા હું જરાક ઐતિહાસિક દ્રષ્ટિએ આપ સાહેબોનું ધ્યાન ખેંચું। એ આપણે વિદિત હશે તેમ કે આજથી 600 વર્ષ પહેલા આપણે વડવાઓ હિન્દુ ધર્મમાં પર ચાલતા હતા અને 600 વર્ષ પહેલા તેઓએ ઈરાનથી આવેલ સૂફીઓના હાથે ઇસ્લામ ધર્મ સ્વીકારેલ। પણ એ ઇસ્લામ ધર્મ સ્વીકારતા આપણે જાત જાતના ફિરકાઓની અંદર અટવાઈ ગયા હતા। અમુક જેઓ મુસલમાન ધર્મને સ્વીકારેલ એમણે ખોજા તરીકેનું નામ દેવામાં આવ્યું અને એમાંથી અમુક સુન્ની થયા, અમુક શિયા ઇતનાશરી થયા, અમુક શિયા નિઝારી ઇસ્માઇલી થયા અને અમુક શિયા મુસ્તાલી એટલે બોહરા થયા અને અમુક તો ખોજા સતપંથી તરીકે કહેવા લાગ્યા। સતપંથી એટલે એ કે જેઓ એમ માનતા હતા કે હઝરત અલી વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર હતો। એક બાજુ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ આપણે કહેતા અને બીજી બાજુ નુસૈરીની સમજ અનુસાર જેવણે હઝરત અલીને ખુદાની નજદીક બલકે ખુદા તરીકે પણ માનતા હતા। આપણે પણ હઝરત અલીને વિષ્ણુ ભગવાનના અવતાર તરીકે માની અને શિર્ક અદા કરતા દાખલ થઈ જતા હતા। પણ એવા પચરંગી મુસલમાન ધર્મમાં આપણે 400 વર્ષ કાઢ્યા। ધ્યાન રહે સમય જતા સમાજની એકતાથી પણ ઉપર સતપંથની એકતાની વાતો થશે। જેમ કે हमारी जातिवाद में समाज, हम कोड़ी पटेल है, हम कड़वा पाटीदार है, हम राणा है, ये बाद में है, पहले तो हम सतपंथी है। સતપંથી હોવાના કારણે તમે તમારી કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિ એટલે કે ઉચ્ચ હિન્દુ ક્ષત્રિય જ્ઞાતિથી તમને વિમુખ કરવામાં આવશે। અમુક સમય પછી જેમ લોહાણા જ્ઞાતિ સાથે થયું એવું તમારી સાથે પણ થઈ શકે એમ છે। આવી બનાવટી એકતાની કિંમત તમારી ભાવિ પેઢીને ચૂકવવી પડશે। શું ખરાબ હાલ છે લોહાણા ખોજાઓની આજની પેઢીનો। જુઓ આ વિડિયો। એક મિનિટ, હવે હું પૂછતો જઈશ। મોટા ભાઈ, તમે અત્યારે ખોજા મુસ્લિમ? હા, મુસ્લિમ ખોજા ઠક્કર જ કહેવાય એમ। તમે ઠક્કર હતા? હતા ને, હજી બી લોકો અમને ઠક્કર તરીકે જ માને છે। અને શું નામ કીધું તમારું? મોભાણી બરકત અલી છગનભાઈ। મેં તમને આધાર કાર્ડ બતાવ્યું? નહીં, સારું, લાવો બતાવો। બરાબર। હવે મોટા ભાઈ, આટલું તમારામાં ઇન્ટરેસ્ટ મેં એટલે લીધો કે ખોજા લોકો સાથે મારે ઘણા રિલેશન છે વડોદરામાં। એ લોકો ઘરમાં દીવો રાખે છે, કલમા બી પડે છે। એ તમારી વાત 100%ની સાચી। હવે
છગન અલી નામ છે. છગનભાઈ, આ લોકો છગન અલી લખ્યું. છગનભાઈ નામ છે. મારું નામ બરકત અલી. અ, ફોટામાં જો આગળ ફોટામાં મોભાણી બરકત અલી. મોભાણી બરકત અલી. મોટા ભાઈ, હવે હું તમને કહું. હવે હિન્દુ લોકો અમારે હારે વ્યવહાર રાખે ને કોઈ પોતાની દીકરી આપી. હા હા હા. કે વડલાઈ ગયા અમે, અમારા વડવા વડલાઈ ગયા. હવે અમારા મુસ્લિમ કોમમાં જન્મ થયો તે પ્રમાણે અમારે વર્તવું પડે. હા હા. પણ અમારું લોહી છે ને મૂળ હિન્દુનું ને, એટલે અમારા ઘરમાં દીવાબત્તી થાય માતાજીના. મારા શાળાના કાંઠે માતાજી આવે છે, પૂછપરછ કરી છે, હા હા. હાજરી આવે છે. હું તો શું કે આ રવિવારને સામે રવિવારે માંડવો છે માતાજીનો. હું તમને આમંત્રણ આપું, તમે આવો લીમડી. ચોક્કસ ચોક્કસ. હવે મોટા ભાઈ, મારો નંબર લખી લો. મારા માટે તો સરપ્રાઈઝ હતું જ, પણ તમને સરપ્રાઈઝ હું આપું. ક્યારના તમે કીધું ને કે અમે ઠક્કર લોહાણા કહેવાઈએ અને મોભાણી સરનેમ છે. હું ઠક્કર છું, સરસ. એટલે મેં તમારામાં આટલો ઇન્ટરેસ્ટ લીધો. મારી નુક કાર્ય છે અને ખરેખર તમને મળીને બહુ જ આનંદ થયો. ભલે મુસલમાન કે હિન્દુ કે વટલાયા, કંઈ નથી. મજબૂરી આ તે એનાથી કંઈ નહીં, પણ બહુ આનંદ થયો તમને મળીને. અને થોડુંક મનના એક ખૂણે દુઃખ બી થયું કે જે મૂળિયા આપણા વિખરાતા હોય છે ને, ત્યારે માણસને નહીં કીધું કે હિન્દુમાં બેટી વ્યવહાર રહે નહીં ને આ પકડીને ચાલુ. કોઈ આપે જ નહીં યાર એક વસ્તુ. એટલે અમારે હું તો છું કે અમારે ઘરમાં માતાજીને બધા બોલા કામ બંધ કરી દેવા પડે, દીવા ફોટા કાઢી નાખવા પડે, કારણ કે મારા ઘરથી નથી. એટલે મારે નહીં રડો મોટાભાઈ. એટલે મુસલમાનમાં લગ્ન કરવા આપણે મુસલમાનમાં શું છે દાઢી રાખવું પડે, એના વાંચવું પડે. નહીં રડો નહીં મોટાભાઈ, પ્લીઝ. આ બધા જે થઈ ગયેલું છે આઝાદી પહેલાંનું કે એ વખતનું, નહીં રડો પ્લીઝ. નહીં રડો. રોટલા પાંડવા લગ્ન કરવા પડે. ત્યારે ભાઈ તો મજા થઈ ગયો. બોલો વાંધો તો એટલું ખરાબ થઈ ગયું. બોલો શું કે માતાજી તું કરતા કાંઈ ધંધો નહીં કરતો હતો. હવે ઘરમાં મટન ધંધા મટન ખાવું પડે બૈરા હિસાબે. તો માતાજી રેહાણા છે. અમારા ઘરમાં બધું થતું જ નહોતું, કારણ કે અમારે ઘોઘા બાપા પૂજાય છે. મજબૂરી છે. ચાલો જે બી હોય, નહીં રડો મોટાભાઈ પ્લીઝ. પાણી. મારા ખિસ્સામાં 5,000 10,000 હતા, મારા ખિસ્સામાં 50 રૂપિયા નથી હોતું. એ લોકોને હેલ્પ આપતો હતા, જેમાં તમારી પાસે હેલ્પ માંગવી. માલિક કરશે નહીં દુઃખ લગાડો કંઈ. મારું અટલ બૈરું હતું ને આવતું મને શાંતિ હતી, કારણ કે એ માતાજીનું દમણ કરતી હતી. ઘરમાં દીવાબત્તી નાના હતા. એમ બધી ગઈ એટલે પછી મારે મુસલમાનો અકોપમાંથી લાવવું પડે છે. ચિંતા નહીં કરો, થઈ જશે. બહુ સારું. તમે આવજો લીમડી, માતાજીનો મારો નંબર લખી લો. ચોક્કસ. આ રવિવાર હિન્દુ લોહાણા સમાજે સતપંથી લોહાણા સમાજ સાથે સંબંધો તોડી નાખ્યા અને એકતા પણ ન રાખી. એટલે એમની સમાજમાં સતપંથની સમસ્યા નથી. આવું જ હિન્દુ કચ્છ કડવા પાટીદાર સનાતન જ્ઞાતિએ કર્યું છે. શું તમે તમારી જ્ઞાતિથી જુદા પડવા માંગો છો? સાચા હિન્દુ બનો, સાચી એકતા જાળવો, બનાવટી નહીં. શેર કરવાનું ભૂલતા નહીં.